પછી 10 મિનિટ આપણે રામાયણ કે મહાભારત જેવા ગ્રંથો વાંચવા, વારાફરતી બધા જ પરિવારજનો વાંચે. એટલે તમને ખાસ આજે એ વાત કરવાની કે તમારા ઘરમાં એ ગ્રંથો હોય અને જો અંદર ક્લોઝેટમાં પડ્યા તો જરા બહાર શોકેસમાં રોજ બધાને એટલીસ્ટ દર્શન થાય એવું તો ગોઠવજો. અમે તો ઘણા બધા ઘરમાં ગયા ને, મેં કીધું રામાયણ મહાભારત શ્રીમદ ભગવદ્ ગીતા ગ્રંથ છે કે નહીં ઘરમાં? તો કહે છે ને. મેં ક્યાં છે, લાવો તો અંદરથી કાઢી લાવે. મેં કહું હવે આ એક જગ્યાએ છે, મૂકો તો કેવું સારું લાગે. એવા અમે 8-10 ઘરે બહાર મુકાવડાયા. વાંચવાની પછી ધીમે ધીમે પ્રેરણા મળશે. રોજ દર્શન તો કરો. ધીસ આર એપિક્સ. આ તો બ્રિટિશરોએ એને ખોટું નામ આપી દીધું કે મિથ. ઇટ ઇઝ નોટ અ મિથ, ઇટ ઇઝ એન એપિક. વાસ્તવમાં આ પાત્રો પૃથ્વી પર પધારેલા અને એમનું આ ચરિત્ર છે. કેટલી બધી પ્રેરણાઓ મળે. આઈ ચેલેન્જ એન્ડ ગેરંટી, આજે રાત્રે તમે ઘરે ગયા પછી તમારા જીવનનો કોઈ પણ પ્રસંગ ઉઠાવજો, સારો કે નરસો જે કંઈ બન્યો હોય એ રામાયણ કે મહાભારતમાં ક્યાંક બન્યો જ હશે. જોજો એ વખતે ભગવાન રામ શું બોલ્યા, કેવી રીતે વર્ત્યા, ભગવાન કૃષ્ણ શું બોલ્યા, કેવી રીતે વર્ત્યા, અથવા તો અન્ય જે પાત્રો છે એ શું બોલ્યા, કેવી રીતે વર્ત્યા, એ સીધું જ તમને સોશિયલ કાઉન્સેલિંગ મળી જાય. સીધું જ તમને માર્ગદર્શન મળી જાય કે મારે આવી રીતે બોલવાનું, આવી રીતે વર્તવાનું. એટલા એપિક ગ્રંથો છે. કોઈ સોશિયલ કાઉન્સેલિંગ માટે જવાનું નહીં કે અમારા ઘરમાં એક ડિવોર્સનો પ્રોબ્લેમ છે, સોશિયલ કાઉન્સેલિંગ માટે જઈએ, અમારા ઘરમાં આ પ્રોબ્લેમ છે, સોશિયલ કાઉન્સેલિંગ માટે. તમે જેની પાસે જાઓ છો એ ડિવોર્સ લઈને જ બેઠો છે. સારી સારી વાતો કરે. તમે કહો કે આઈ એમ એન આલ્કોહોલિક, આઈ વોન્ટ ટુ ગેટ રીડ ઓફ ધીસ હેબિટ, આઈ મસ્ટ ગો ટુ એન સોશિયલ ફોર કાઉન્સેલિંગ. પણ જેની પાસે તમે કાઉન્સેલિંગ ડોલર આપીને લેવા જાઓ છો એ પોતે ડ્રોવરમાં જ બોટલ રાખે છે. તમે જાઓ એની રાત જોવે છે, એને 2 ઘૂંટડા પીવા છે, એનો ટાઈમ થઈ ગયો છે. એવાની પાસે શું કાઉન્સેલિંગમાં જવાનું? આપણી પાસે રામાયણ, મહાભારત, શ્રીમદ ભગવદ્ ગીતા, ભાગવત જેવા ગ્રંથો છે. પ્રમુખ સ્વામી મહારાજનું વિસ્તૃત જીવન ચરિત્ર તમે વાંચો તો તમને એક એક પ્રસંગે પ્રેરણા મળે. એવા મહાન એપિક્સ આપણી પાસે છે. એનું રોજ જુદા જુદા પરિવારજનો વાંચે એટલે તમારા સંતાનોને નાનપણથી ગુજરાતી વાંચવાની ટેવ પડશે. નહીં તો એને એમ જ મનાઈ જશે કે આઈ એમ બોર્ન ઇન અમેરિકા, સો આઈ એમ અમેરિકન. એને આપણી રૂટ્સની ખબર જ નહીં પડે, ટ્રેડિશનની ખબર જ નહીં હોય. પછી ભગવાનની આરતી કરીને છૂટા પડવું. પ્રમુખ સ્વામી મહારાજ અને ઘર સભા કરતા કહેતા અને પોતે કહેતા કે ઘર સભાથી વિશ્વ શાંતિ થશે. કારણ કે ઘર સભા gives you the beauty of character. Such beautiful characters, they come together to bring harmony in the family. Such harmonized families, they come together to bring law and to bring stable and strong societies. Such stable and strong societies, they come together to bring law and order in the nation. And such nations, they come together to bring world peace. એટલે ઘર સભાથી ધ બ્યુટી ઓફ કેરેક્ટર એ ઊભું થાય છે અને ત્યાંથી વર્લ્ડ પીસ સુધી વાત પહોંચે છે. BAPA સંસ્થામાં ઘર સભા નામની પુસ્તિકા તૈયાર થઈ છે. એમાં સાચા પ્રસંગો લખાયા છે. જે તે વ્યક્તિના નામ, એની અનુમતિ લઈને કેટલા પરિવારોમાં બાપ દીકરા વચ્ચેના ઘર્ષણ ઘર સભાથી મટી ગયા. દીકરો મોટો થઈને ધંધામાં જોડાય એટલે નાના મોટા નિર્ણય માટે પ્રશ્નો થાય. કેટલાય પરિવારોમાં 2 સગા ભાઈઓ હોય અને બંને ધંધામાં ભાગીદાર હોય એટલે નાના મોટા પ્રશ્ન થાય. એના લીધે ઘરમાં વહુઓના પ્રશ્ન થાય, એની માટે ઘર પછી વિભાજિત થાય. એ પ્રશ્નો ઘર સભામાં બધા સાથે બેઠા મટી ગયા અને પરિવાર સુખી થઈ ગયો. ઘર સભાથી મારો પરિવાર સુખી થાય છે. કેટલાય પરિવારોમાં પતિ પત્ની વચ્ચેના ઘર્ષણના પ્રશ્નો હતા, ડિવોર્સ સુધી વાત પહોંચી ગઈ હોય. ઘર સભામાં સાથે બેસે, એકબીજાને સમજતા થયા, એકબીજાને અંતરદ્રષ્ટિ થઈ, પોતાની ભૂલો રિફ્લેક્ટ થઈ આ ગ્રંથોમાંથી અને એમનું મેરેજ બચી ગયું ને આજે સુખી છે. એવા હજારો પ્રસંગો છે. કેટલાય પરિવારોમાં સાસુ વહુના પ્રશ્ન હતો, મધર ઇન લો, ડોટર ઇન લો, જે યુનિવર્સલ છે, જે કહાની ઘર ઘર કી છે, બૌદ્ધા. એ બધા પ્રશ્નો મટી ગયા. કેટલા બધા પરિવારો સુખી થઈ ગયા કારણ કે આ પ્રશ્નો મટી ગયા એટલે સુખી થયા ને. એવી આ જડીબુટ્ટી છે. તમે પ્રયત્ન કરજો, 6 મહિના સુધી પ્રયત્ન કરજો, દર અઠવાડિયે એકવાર આ કરવાની. એન્ડ સી ધ ચેન્જ ઇન યોર ફેમિલી, સી ધી પોઝિટિવ એનર્જી ઇન યોર ફેમિલી, see the connectivity between the family members, see the level of tolerance increase, see the level of acceptance increase in your family. બધું જ વધશે. સ્વીકારની ભાવના, સહન કરવાની ભાવના વધશે અને પરિવાર સુખી થશે. બાકી અત્યારે જે પ્રશ્નો જે પરિવારના ચાલે છે, તમને બધા પણ સમાજની વચ્ચે રહ્યા છો, અમે પણ સમાજની વચ્ચે રહ્યા છે, એટલે આપણને બધાને ખબર છે રોજ પૃથ્વી ઉપર 9,800 ડિવોર્સિસ થાય છે.
જતો હશે એટલો બધો તો કોઈએ બધાને બાવડા પકડી પકડીને ચોરી નહોતા પરણાયા, પોતાની ઈચ્છાથી જ લગ્ન કરેલા ને. હું 4 મહિના જોઉં, 8 મહિના વાતો કરું, વરસ ફેરું ફરું, પછી નક્કી કરું, પછી જ નક્કી કર્યું હતું, તોય કેમ આવું થાય? ત્યાં અમદાવાદમાં અમારા BAPS સ્વામિનારાયણ સંસ્થાના આશ્રિત એક હરિભક્ત છે, એ પોતે જજ, એમનું નામ BD સોની, એટલે અમે એને સોની સાહેબ કહીને બોલાવીએ. એ રિટાયર થયા ડિસ્ટ્રિક્ટ જજ તરીકે અને ફેમિલી કોર્ટમાં 30,000 ફેમિલી ડિસ્પ્યુટ્સ એમણે હમણાં કોર્ટમાં સાંભળ્યા છે. છૂટાછેડાના હોય, મિલકતના હોય, બીજું ત્રીજું હોય, પણ 30,000 પરિવારોના ઝઘડા એમની કોર્ટમાં એમણે એમની કારકિર્દી દરમિયાન સાંભળ્યા છે. અને પાછું એમાં જજમેન્ટ લખ્યું છે, એટલે પારિવારિક પ્રશ્નોના મૂળ એ જાણે છે. 30,000 કેસ સાંભળ્યા એટલે શું કહેવાય? બે પક્ષે. એમને ઇન્ટરવ્યૂમાં અમે પૂછેલું કે તમારી દ્રષ્ટિએ પારિવારિક વિસંવાદિતતા, પારિવારિક પ્રશ્નો, ઝઘડા અને પરિવારો તૂટે છે એની પાછળનું મુખ્ય કારણ શું છે? 30,000 કેસનો જેને અનુભવ હતો એ જજ BD સોની સાહેબ એક જ વાક્યમાં જવાબ આપ્યો કે ટોલરન્સ એન્ડ એક્સેપ્ટન્સ હેઝ ગોન ડાઉન ટુ 0 લેવલ. સહન કરવું અને સ્વીકાર કરવું એ 0 લેવલ ઉપર જતું રહ્યું છે. મેન્ટાલિટી શું છે કે હું સહન નહીં કરું. હા, હું પછી ઇજ્જતથી અને ખાનદાનીથી અને ઠાવકાઈથી બોલે, હું ખોટો હોઉં ને તો દોસ્ત મને જાહેરમાં ઝાપટ મારી દેજે, પણ હું સાચો હોઉં ને તો આટલું આટલું એમ કરીને 2 નખા ડાળી દે, આટલું સહન નહીં કરું. આ મેન્ટાલિટીથી આજની પેઢી ઉછરે છે. એ મેન્ટાલિટી ખોટી છે. સામે વડીલ હોય તો સાંભળી લેવું પડે, વડીલ હોય એની મર્યાદા રાખવી પડે. તમે સાચા હો અને વડીલ ખોટા હોય, એ ખીજાતા હોય તો એ વખતે તો સામું ના જ બોલાય, એ આપણા સંસ્કાર છે. અને ખોટું સહન પણ નહીં કરવાનું. 2 દિવસ પછી વાતાવરણ શાંત હોય ત્યારે તમે પ્રેમથી કહો ને કે પપ્પા તમે આ વાત કરતા હતા પણ વાત જરા આમ હતી, કે મમ્મી તમે જે પેલી વાત આમ સમજ્યા પણ વાત જરા આમ હતી, તો એ સંસ્કાર કહેવાય. આ તો તમે તમારી દીકરીને સાસરે વળાવો છો ત્યારે શું સલાહ આપો છો? ઘણીમાંથી એક સલાહ કે બેટા કંઈ પણ પ્રશ્ન હોય તો ફોન કરી દેજે, અમે 2 કલાક જ દૂર છીએ, આવી જશું. બોલો છો કે નહીં? હા કે ના? બોલો, યસ ઓર નો? કેમ જોરથી બોલતા નથી જવાબમાં? આ ખોટી સલાહ છે. પ્રમુખ સ્વામી મહારાજ પાસે એક હરિભક્ત પ્રભુદાસભાઈ વિદ્યાનગરમાં એમની બંને દીકરીઓની કંકોત્રી લઈને આવ્યા. સાંભળજો, આ તમારા સુખી પરિવાર માટેની જડીબુટ્ટીઓ છે. કોની પાસેથી? પ્રમુખ સ્વામી મહારાજ જેમને 3.5 લાખ ઘરોમાં પધરામણી કરી છે, એ પરિવારના પ્રશ્નો સમજ્યા છે અને સુઝાવ આપ્યા છે. 7.5 લાખ આવા પત્રોના જેમણે જવાબ લખ્યા છે. 4 મિલિયન એટલે 40 લાખ લોકોને વ્યક્તિગત મળીનેના પ્રશ્નો સાંભળીને ઉત્તર આપ્યો છે. અને આજે તમને હું ચેલેન્જ અને ગેરંટી સાથે કહું કે તમને સમાજમાં એક પણ એવી વ્યક્તિ નહીં મળે જે એમ કે મેં મારા પ્રશ્ન પ્રમુખ સ્વામી મહારાજ પાસે રજૂ કરેલા, પત્ર દ્વારા, ફોન દ્વારા, મુલાકાત દ્વારા અથવા મારા ઘરે આવેલા ત્યારે એમણે મને આ સુઝાવ આપ્યો અને એ સુઝાવ પ્રમાણે હું ચાલ્યો અને હું દુઃખી છું, એવું એક વ્યક્તિ તમને નહીં મળે. એમનો અનુભવ હું તમને શેર કરું છું. પ્રભુદાસભાઈએ બંને કંકોત્રી પ્રમુખ સ્વામી મહારાજને હાથમાં આપી કે મારી બંને દીકરીઓને એક માંડવે લગ્ન લીધા છે, આપ આશીર્વાદ આપો કે બંને દીકરી સુખી થાય. પ્રમુખ સ્વામી મહારાજે ભગવાનની મૂર્તિ પાસે 2 પુષ્પ ત્યાં લઈને બંને કંકોત્રી ઉપર એક પુષ્પ મૂક્યા અને પ્રભુદાસભાઈને આશીર્વાદ આપીને કહ્યું કે અમે પ્રાર્થના કરીએ છીએ તમારી બંને દીકરી સુખી થાય. પછી પ્રમુખ સ્વામી મહારાજે જે વાત કરીને અગત્યની હતી.